हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो आज है श्रीमद् भागवत सप्ताह का पहला दिन। तो आपको मैं दिखाऊंगा कि पहले दिन में क्या होता है सब कुछ। तो अभी थोड़ी देर में पोथी यात्रा निकलने वाली है यहाँ से लेकर राम मंदिर तक। तो आपको मैं दिखाऊंगा। લઈ લે લઈ લે હમણાં બેન લઈ લે તારા ઉપર આધાર લઈ લો. ભાવથી કરું સન્માન મારા વાલા, એના પ્રેમથી કરું સન્માન મારા વાલા, એ પ્રેમથી કરું રે સન્માન મારા વાલા. આજ કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ, આજ કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ, એ મારો વાલો પધાર્યા મારે આંગણે રે લોલ, એ મારો લાલો પધાર્યા મારે આંગણે રે લોલ. શ્રી રાધે. હરિ બોલ. એ આંગણા વાળીને વેરા ફૂલડા રે લોલ, એ આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લોલ, એ અમે આંગણા વાળીને વેરા ફૂલડા રે લોલ, એ અમે આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લોલ. એ પૂરા છે કાંઈ મોતીડાના ચોક મારા વાલા, એ પૂરી
પૂર્યા છે કઈ મોતીડાના ચોક મારા એ વાલા અમે પૂરા છે કાંઈ મોતીડાના ચોક મારા વાલા એ પૂર્યા છે કઈ મોતીડાના ચોક મારા એ વાલા આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે લો. આજ ભાગવત પધાર્યા મારે આંગણે રેલો એના પ્રેમથી કરીએ સન્માન મારા વાલા. એના પ્રાવથી કરીએ સન્માન મારા વાલા કે બામણાસા ઘેડને હરિ અને હર બંને પ્રાપ્ત થયા છે. આ એક કાનુડો છે અને એક તરફ ભીડભંજન મહાદેવ છે. મારા જીવનનો પહેલો એવો બનાવ હશે કે હું બે કથા એક જ વ્યાસપીઠ ઉપર કરવાનો છું. એટલે હું યાદ કરીશ આ પુણ્ય મકનદાસ બાપુની સાધનાનું છે. તમે કોઈ બહુ મોટા ઓફિસરને મળો, તમે કોઈ મોટા અધિકારીને મળો, સ્ટર્લિંગ હોસ્પિટલના મોટા ડૉક્ટરને મળો તો એ ખબર પડે કે બામણાસાના છે. કોઈ મોટા અધિકારીને હાઈસ્કૂલમાં કે કોલેજમાં મળો તો એ ખબર પડે કે બામણાસાના છે. એક સમયનું આજે પણ છે, એક સમયનું જ્યારે કાંઈ નહોતું ત્યારે શિક્ષિત ગામ તરીકે જેને માન સન્માન સાથે બોલાવવામાં આવે. અને આ ગામમાં મારી બીજી કથા છે. એક વખતમાં ભગવતીને આયુમાને સંભળાવી, આજ બાપને સંભળાવવા આવ્યો છું, આજ ભોળાનાથને સંભળાવવા આવ્યો છું. પૂજ્ય બ્રહ્મલીન રામચંદ્રદાસજીને મારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જ્યારે અમે બોરખતરિયા પરિવારની કોયલાણામાં કથા કરીને ત્યાંથી હું અહીંયા આવ્યો ત્યારે બાપુએ મને કહ્યું કે તારો પરીક્ષિત મોક્ષ બાકી રહી ગયો મારે. મેં કીધું બાપુ ત્યારે ટીવી બંધ થઈ ગયું હતું અમારું. કીધું ક્યારેક બાપુ સમય રહેશે તો પરીક્ષિતનો મોક્ષ આપની પાછળ. ત્યારે તો મેં કીધું આપને સંભળાવીશ, પણ મને એ ખબર નહીં હોય કે મારે બાપુની સ્મૃતિમાં સંભળાવવાનું રહેશે. એવા પૂજ્ય બ્રહ્મલીન રામચંદ્રદાસજી, ગુરુ શ્રી ગણેશદાસજીના પુણ્ય સ્મૃતિમાં આખી ગુરુ પરંપરા પૂજ્ય મકનદાસજી બાપુથી લઈ ને આખી હરિદાસ બાપુ, મકનદાસ બાપુ, બ્રહ્મચારી બાપુ, રામચંદ્રદાસ બાપુ ને અત્યારે વર્તમાન આપણા સૌના હૃદયસ્થ પ્રદ્યુમ્નદાસ બાપુને પ્રણામ સાથે આખી હું ગુરુ પરંપરાને વંદન કરું છું. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે અને એ કોઈ સંત જ એમાંથી બહાર કાઢી શકે. એટલે આવા સંત મળ્યા એટલે સંતને પ્રાર્થના કરી કે સંત તમે અમારી ઉપર કૃપા કરો. અને એવા નારદજી ત્યાં પધાર્યા છે અને નારદજી પધાર્યા છે એટલે નારદજીને પ્રાર્થના કરી છે. હું આપના ગામનું એક રહસ્ય કહી દઉં. આપના ગામમાં બધા જ્ઞાની થયા કે નોલેજેબલ થયા ને નોકરિયાત થયા, એની પાછળનું કારણ તમારા બધામાં ભક્તિ તો હતી જ. અને પ્રાય આહિર સમાજનું ગામ હોય ત્યાં કનૈયો નાચતો જ હોય ને, ત્યાં સ્વાભાવિક કંઈ કહેવા જેવું છે? એ તો સ્વાભાવિક ત્યાં નાચે જ કનૈયો. ત્યાં બધાને ભગવાન પ્રત્યે પ્રેમ હોય, પણ કોઈ સંત ધારે ને તો જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરી શકે. એટલે નારદજી આવ્યા, નારદજીને ભક્તિ પ્રાર્થના કરે કે મારા જ્ઞાન અને વૈરાગ્યને તમે યુવાન કરો. અને જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા હોય તો કોઈ સંત જ કરી શકે. કૃષ્ણ પધારે તો એના માટે ગોપીઓને ઊભું થવું પડે તો કૃષ્ણ પધારે, અને એ હૃદયમાં આવે અને કૃષ્ણ પણ નૃત્ય કરે એવા ભાવ સાથે. હે
આવો આવો કૃષ્ણચંદ્ર સ્વાગતમ સ્વાગતમ 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 આવો આવો કૃષ્ણચંદ્ર સ્વાગતમ સ્વાગતમ. કાલ થઈ જાય, કાલ આખું બામણા સા નિયમ લઈ કે અમે એક પણ કોઈ વ્યક્તિ ક્રોધ નહીં કરીએ. કાલ આખો દિવસ ક્રોધ વિનાનો. કોઈ મારા પગ ઉપર પગ ચડાવી દેશે, મારો પગ કચડાઈ જશે તો ક્રોધ નહીં કરું. મને બળબડતી દાળ કોઈ હાથમાં પધરાવી દેશે તો હું ક્રોધ નહીં કરું. એક દિવસ પ્રયોગ તો કરીએ. મારું બામણા હું એક વખત તો છોડે, એક દિવસ ક્રોધને છોડે. કાલે આપણે ક્રોધ વિનાના રહીએ. કાલે કોઈ પણ કહે હું ક્રોધ નહીં કરું. કાલ આખું બામણા સા ક્રોધ વિનાનું, કોઈ ક્રોધ નહીં કરે. સેજ નાનીકડી એવી વાતમાં પણ નહીં. કાલે ક્રોધને દૂર કરીએ, એક દિવસ કામને દૂર કરીએ, એક દિવસ લોભને દૂર કરીએ, એક દિવસ મદને દૂર કરીએ, એક દિવસ મત્સરને દૂર કરીએ, તો મને એવું લાગે મકનદાસ બાપુ રાજી થશે કે ના અંજલિ આપી છે.